હેલો ફ્રેન્ડ્સ, આગળ ઉપર આપણે લેસરની બેઝિક મિકેનિઝમ જોઈ ગયા. 3 મિકેનિઝમની ડિસ્કશન કરી ગયા. એનું થોડું રિવિઝન અને થોડી ઇન્સ્ટ્રક્શન પણ આપણે આપી. તો ફરી પાછું યાદ કરાવું છું. કેટલાક સ્ટુડન્ટે જે કંઈ એને પોતે વર્ક કર્યું હતું એના મને મેસેજ મૂક્યા છે. એપ્લિકેશન ઓફ લેસર એ અલગ અલગ રીતે છે મેળવી અને એણે જે વર્ક કરેલું છે એની નોટ્સ મને મોકલીશ. તો ફરી પાછું તમને આ વર્ક આપ્યું હતું, મંડે સુધીમાં પ્રિપેર કરવાનું કીધું હતું, તો એ કરીને તમારે મને મોકલવાની છે. સો નાઉ વી આર ગોઈંગ ટુ ન્યૂ ટોપિક્સ which is very important, Einstein coefficient and their relation. We have studied about the 3 main: absorption, spontaneous emission and stimulated emission. These 3 main basic mechanism, and fourth one is the population inversion. So related with first 3 mechanism, 3 Einstein coefficient, we know that B12, A21 and B21. So these 3 coefficients are very important and interrelation between them. So we are deriving one important formula for that. ક્વેશ્ચન તરીકે આ રીતે ઘણી વખત પૂછી શકાય. derive an expression of Einstein coefficient A21 and B21 and derive the condition for population inversion. કેટલીક વખત ત્રણેયનો ઇન્ટરનલ રિલેશન પણ પૂછે, તો આ બધી ડિસ્કશન આપણે અહીંયા કરવાની છે. સો ફર્સ્ટ ઓફ ઓલ 1-2 points related with Einstein's theory. The fundamental process regarding to interaction of radiation with matter, the existence of equilibrium between matter and radiated energy. Only absorption and spontaneous emission are not enough, but the third process called stimulated emission is the must. તો આ એક જ લાઈન કન્ટિન્યુ આખો પેરેગ્રાફ થઈ ગયો. તો યાદ રાખવા માટે પહેલાં આનો કોન્સેપ્ટ સમજી લેવાનો, કોઈ પણ આવો પોઈન્ટ હોય એનો શું અંદર કહેવા માગે છે, પછી એના પાર્ટ્સ કરવાના અને પછી યાદ રાખવાનો. તો અહીંયા પહેલાં એક પ્રોસેસ બતાવી છે આપણે કે ફંડામેન્ટલ પ્રોસેસ કેના રિલેટેડ છે, તો રિગાર્ડિંગ ટુ ઇન્ટરેક્શન બિટવીન રેડિયેશન એન્ડ મેટર. ધીસ process in equilibrium condition. તો equilibrium condition માં શું થાય આ પ્રોસેસમાં? તો we know that again 3 process, but generally we are comparing these 2 process, absorption and spontaneous. કારણ કે absorptionમાં absorb થઈને એનર્જી એટમ છે એ અપર લેવલમાં જાય છે અને સ્પોન્ટેનિયસમાં છે એ ઉપરથી નીચે આવે છે. પણ એની સાથે એવું કીધું છે કે these 2 process are not enough, but the third process is called stimulated emission is the must. તો આ રીતે તમે એને સમજીને યાદ રાખી શકો છો. વધારામાં નેક્સ્ટ પોઈન્ટમાં એબ્સોર્પ્શન અને સ્પોન્ટેનિયસ એમિશન છે. જનરલી જો નીચેથી બધા જ એટમ ઉપર જ જ્યાં રાખે તો નીચેની ગ્રાઉન્ડ સ્ટેટની અંદર છે એ એટમ ખાલી થઈ જાય. એ જ રીતે ઉપરથી બધા એટમ નીચે જ રહે તો પણ પ્રોબ્લેમ થાય. એટલે આ બંનેનો રેશિયો છે એ જળવાઈ રહેવો જોઈએ. તો એના માટેનું એક સ્ટેટમેન્ટ: અંડર ધ થર્મલ ઇક્વિલિબ્રિયમ ધ પોપ્યુલેશન ડેન્સિટી in lower energy level and the population density in higher energy level must remain constant. It means that N1 at the ground state or lower state and N2
at the higher state must be remain constant. તો આ પણ એક ધ્યાન રાખવાનું છે. Next, if the number of transitions from E2 to E1 and E1 to E2 are equal, then above condition possible. એટલે આગળ ઉપર કહી ગયા કે બે જગ્યાએ નંબર ઓફ એટમ છે એ કોન્સ્ટન્ટ રહેવા જોઈએ. એનો મિનિંગ શું થયો તો કે એને બીજી રીતે કીધું કે E2 to E1 ટ્રાન્ઝિશન અને E1 to E2 ટ્રાન્ઝિશન ઇક્વલ હોય. ઉપરથી જેટલા નીચે આવતા હોય એટલા નીચેથી ઉપર જાય, નીચેથી ઉપર એટલા ઉપરથી નીચે. જો આવું ટ્રાન્ઝિશન ઇક્વલ હોય તો આગળનો જે આ પોઈન્ટ છે એમાં આપણે કીધું હતું કે પોપ્યુલેશન ડેન્સિટી મસ્ટ બી રિમેન કોન્સ્ટન્ટ. આ પોસિબલ બને. Now we are comparing, according to Einstein theory, rate of absorption transition equal to rate of emission transition. હવે rate of absorption તો એની અંદર absorption માટેની એક જ possibility છે, પણ rate of emission transition, so there are the two possibility. One of them is spontaneous emission and other one is the stimulated emission. So we can write rate of absorption એના માટે RABS, rate of emission તો એના માટે બે આપણે લીધા RSP. It means that rate of spontaneous transition and rate of stimulated transition. So now we know the formula of RABS, RSP, RST. જો બધું આગળ આવી ગયેલું છે ત્યારે આપણે કીધું હતું રેગ્યુલર રીડ કરવાનું છે, રિવિઝન કરવાનું છે, વર્ક કરવાનું છે. તો અહીંયા તમારે કાંઈ યાદ નવું રાખવાની જરૂર નથી, તમને આગળનું આવડે જ છે. તો RABS શું થશે ફોર્મ્યુલા? તો પહેલા RABS માટેનો કોન્સ્ટન્ટ શું થાય વિચારો? આગળ કીધું હતું લખતું જવાનું સાથે. તો કોન્સ્ટન્ટમાં આપણે નામ B આપી છે અને B કોન્સ્ટન્ટ માટે ટ્રાન્ઝિશન 1 to 2 થાય એટલે પહેલા B12 અને RABS એબ્સોર્પ્શન કેના ઉપર ડિપેન્ડિંગ છે? એક તો ડેન્સિટી ઓફ રેડિયેશન એટલે રો F અને પછી આવશે નંબર ઓફ એટમ એટલે RABS ઇક્વલ ટુ શું થશે? B12 રો F N1. ક્લિયર? ચાલો RSP હવે વિચારો શું થશે? કરો ટ્રાય, મનમાં વિચારો. નોટ ડાઉન યોર નોટબુક. સેમ થિંગ ફોર RST, સ્ટિમ્યુલેટેડ એમિશન માટે બેના કોન્સ્ટન્ટ મૂકો. કેના ઉપર ડિપેન્ડિંગ છે એ જોવો. ક્યાંથી ક્યાં ટ્રાન્ઝિશન થાય છે? 1 to 2 છે, 2 to 1 છે, એ પ્રમાણે કોન્સ્ટન્ટ મળે. ડેન્સિટી ઉપર ડિપેન્ડિંગ છે, N1 ઉપર ડિપેન્ડિંગ છે, N2 ઉપર ડિપેન્ડિંગ છે. તો આપને આવી ફોર્મ્યુલા મળે. તમે લખી નાખી છે એ કમ્પેર કરો. B12 રો F N1 આ આપણે કહી ગયા હતા. આ તમે વિચાર્યું. A21 આના માટેનો કોન્સ્ટન્ટ કેના ઉપર ડિપેન્ડિંગ છે? તો કે N1, કારણ કે સ્પોન્ટેનિયસ ટ્રાન્ઝિશન છે અને સ્પોન્ટેનિયસમાં કોઈ ડેન્સિટી ઓફ ઇનિશિયલ રો F અથવા તો આવી કોઈ લાઇટની જરૂર નથી, ફોટોનની જરૂર નથી, એટલે ખાલી A21 N1. એન્ડ નેક્સ્ટ વન ઇઝ ધ spontaneous emission related B21 2 to 1 રો F એટલે તમે એમાં જે લાઇટ છે એ ઇન્સિડન્ટ કરો એની ડેન્સિટી ઉપર ડિપેન્ડિંગ અને N2 એમાં કેટલા એટમ બેઝિકલી છે આ બંને ઉપર ડિપેન્ડિંગ રહેશે. હવે આને આપણે રિસપ્લિંગ કરવાનું છે. આપણું મેઇન બેઝિક પહેલી ફોર્મ્યુલા થઈ. હવે આના ઉપરથી આપણે બધા જ આગળના ઇક્વેશન ડિરાઈવ કરવાના છે. વચ્ચે વચ્ચે જે જગ્યાએ ચેન્જ થાય અથવા તો નવું ઇક્વેશન ડાયરેક્ટ આવે ત્યાં આપણે યાદ રાખવાનું. ફરી પાછું આગળ પ્રોસેસ છે એ ચાલતી રહે. તો આમાં લેફ્ટ હેન્ડ સાઈડ there is the RF and here rho F and right hand side also rho F. So we take both
on one side and we considering row f as a common term. So we get row f b12n1 minus b21n2 equal to a21n1. Clear? b12 row f n1 આ માઇનસ થઈ ગયો, આ a21 n1 આ બાજુ રહી ગયા અને બંનેમાંથી કોમન લ્યો. હું ડાયરેક્ટ બોલી ગયો, આમાં બે સ્ટેપ આપણે લખ્યા છે પણ તમને સમજાઈ જાય એવું કદાચ ન લખેલું હોય તો પણ. તો રો હેફ કોમન લઈ લ્યો તો આમાં બાકી આ બે ટર્મ વધશે, આમાં બે ટર્મ આ વધશે અને પછી રો હેફને સબ્જેક્ટ બનાવી દો. તો આ આખું બ્રેકેટ છે એ a21 n1 અપોન જતું રહે. રો હેફ b12 n1 b21 n2 રો હેફને સબ્જેક્ટ બનાવો તો આખું બ્રેકેટ છે એ આના અપોનમાં આવી જશે a21 n1 અપોન ધીસ બ્રેકેટ. રો હેફ ઇક્વલ ટુ a21 n2 અપોન b12 n1 માઇનસ b21 n2. હવે આમાં આ ટર્મમાંથી b12 અને આ ટર્મમાંથી n2 બંનેને કોમન લઈ લો. આમાંથી b12 કોમન લીધા પણ સાથે સાથે બ્રેકેટની બહાર આપણે n2 પણ લીધા છે એટલે અહીં n1 અપોન n2 લખવા પડશે અને અહીંયા છે આપણે n2 કોમન લીધા છે પણ b12 નથી એટલે અહીંયા અપોન b12 લખવા પડશે. જો પછીનું સ્ટેપ આવે જ છે પણ હું પહેલાં તમને બતાવતો નથી એટલા માટે તમે સાથે વર્ક કરતા જાઓ. બરાબર છે? એટલે તમને મેં કીધું હતું કે નોટબુકમાં તમારે સાથે લખતું જ જવાનું કે આના ઉપરથી શું આવે છે. એટલે આમાંથી b12 આમાંથી n2 બે કોમન લઈ લીધા, b12 n2 તો અહીંયા n1 છે પણ b12 અને n2 નથી એટલે n2 ઓપન મૂકી દીધા. આમાંથી b12 અને n2 કોમન, n2 જતા રહ્યા એટલે b21 વધારે છે પણ વધારાના આપણે આ b12 લીધેલા છે એટલે એ આપણે અહીંયા પણ મૂકવા પડશે. તો આપણું આ એક ઇક્વેશન થયું. n2 કટ થઈ જાય તો બાકી વધશે a21 અપોન b12 આવું ટર્મ મળે આપણે. તો સિમ્પલ મેથેમેટિક્સ છે, એમાં કંઈ બહુ પ્રોબ્લેમ થાય એવું નથી. એટલે હવે ઇક્વેશન 2 અત્યારે આપણે એક બાજુ મૂકી દઈએ, આપણે આનો ફરી પાછો આગળ ઉપયોગ કરશું. કેના માટેનું ઇક્વેશન થયું? આ રો હેફ એટલે એક પાર્ટ પૂરો થયો. યાદ રાખવા માટે કે મેઇન આપણું ઇક્વેશન જે પહેલું લીધું હતું આ ઇક્વેશન 1 એના ઉપરથી ડેરિવેશન છેક સુધી ચાલતું જાય, આમાં કાંઈ છે નહીં. હવે અહીંથી ફરી પાછું સ્ટેપ ચેન્જ થશે. According to Boltzmann distribution law, in the thermal equilibrium condition of the material, the population ratio is. તો આ પણ આગળ પોપ્યુલેશન રેશિયોમાં હું બોલી ગયો છું, ઇક્વેશન કીધું હતું, યાદ ન હોય કે પોપ્યુલેશન રેશિયો એટલે n2 ને n1 એને આપણે પોપ્યુલેશન કહી છે. તો બંનેનો રેશિયો e⁻⁻hf અપોન kt આવી ફોર્મ્યુલા કીધેલી છે યાદ હોય તો, અને hf ઇક્વલ ટુ e2 e1. જો ફરી પાછું બરાબર ધ્યાન આપશો તો નહીતર નહીં કાંઈ ખ્યાલ આવે. n2 અપોન n1 ઇક્વલ ટુ e⁻sin e2 e1 અપોન kt એટલે e2 e1 એટલે એ શું છે? એનર્જી. અને એને આપણે e2 e1 ઇક્વલ ટુ hf કીધેલું છે એટલે -hf અપોન kt. એટલે આ એક ઇક્વેશન તમારે યાદ રાખવાનું રહ્યું. શું શેના માટેનું છે આ? તો કે બોલ્ટ્ઝમેન ડિસ્ટ્રીબ્યુશન લો રિલેટેડ થર્મલ ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં પોપ્યુલેશન રેશિયો બતાવે છે n2 અપોન n1. હવે આ જો ટર્મ છે ને આપણે ઇન્વર્સ કરી નાખીએ, n2 અપોન n1 છે એની જગ્યાએ n1 અપોન n2 લખી તો e⁻⁻hf/kt છે એની જગ્યાએ માઇનસનું પ્લસ થાય. તો ફરી પાછું આ ઇક્વેશનને એક બાજુ મૂકો એટલે આગળ એક ઇક્વેશન 2 મળ્યું, પછી આપણું આ 4 અને આ ઇક્વેશનમાં યુઝ કરી અને ઇક્વેશન 2માં
રો એફ ઇક્વલ ટુ A21 અપોન B12 અને અહીંયા વેલ્યુ હતી N1 અપોન N2 તો N1 અપોન N2 ની જગ્યાએ આપણે સીધું આ પુટઅપ કરી દીધું, બીજું કાંઈ નથી કર્યું, HF બાય KT. તો આ નવું ઇક્વેશન મળી ગયું. હવે આને એક બાજુ રાખી દો અને ફરી પાછું જેમ બોલ્ટ્ઝમેન ડિસ્ટ્રીબ્યુશન લો લીધો છે એવી જ રીતે એકોર્ડિંગ ટુ પ્લેન્ક બ્લેક બોડી રેડિયેશન લો, તો બીજા લો પ્રમાણેની એક ફોર્મ્યુલા લેવાની છે, એ રો એફની લેવાની અને બંનેને કમ્પેર કરવાના છે. તો એકોર્ડિંગ ટુ બ્લેક બોડી રેડિયેશન ધ રેડિયેશન એનર્જી ડેન્સિટી ઇન કેવિટી ઇઝ ગિવન બાય, જો બ્રેકેટમાં મૂકી દીધું છે, એકચ્યુઅલી આખી આ વર્ડ આખી લાઈન છે કમ્બાઇન ઇક્વેશન સેન્ટેન્સ, પણ એમાં આપણે યાદ રાખવા માટે આવું મૂક્યું છે કે શેની વાત કરી છે, તો કે પ્લાન્ક લોની. શેને રિલેટેડ છે, તો કે ધ રેડિયેશન એનર્જી ડેન્સિટી રિલેટેડ. પણ એનર્જી ડેન્સિટી ક્યાંની છે, તો કે કેવિટી, અને એના માટેની ફોર્મ્યુલા તો કે રો એફ ઇક્વલ ટુ 8 પાય HF ક્યુબ મ્યુ ક્યુબ અપોન સી ક્યુબ 1 અપોન e રેસ ટુ HF બાય KT માઇનસ 1. તો આ ઇક્વેશન પણ યાદ રાખવાનું. તો તમારે આવા ઇક્વેશન છે અલગથી ડિરાઈવ કરીને રાખી દેવાના. દાખલા તરીકે આ ઇક્વેશન એક યાદ રાખવાનું થયું, એક આ યાદ રાખવાનું થયું, પછી અહીં સુધી એક તમે યાદ રાખી લ્યો. જો સામાન્ય રીતે આવી થિયરીમાં વચ્ચે વચ્ચે ભૂલ પડતી હોય તો અહીંથી અટકે ગાડી, આ યાદ આવી જાય તો અહીં સુધી સડેરાટ આવે, વળી પાછું આ યાદ આવી જશે તો આગળ સુધી ચાલશે. તો આપણે બે ઇક્વેશન 5 and 6 both are the equation of rho f density of energy. So now we can compare these both equation 5th and 6th. તો આની અંદરની ટર્મ્સ છે એને પાછી ડિસ્ક્રાઇબ કરી દઈએ. તો h is a Planck constant, f is the frequency, c is the velocity of light in free space and mu is the refractive index. તો આ આપણે બધું બતાવી દેવાનું કારણ કે ઇક્વેશન આપણે નવું મૂક્યું છે માટે. અને હવે આ બેને કમ્પેર કરીએ. So where mu is refractive index of the medium and c is the velocity of light in free space. Comparing equation 5th and 6th, બંનેને કમ્પેર કરી નાખ્યા આપણે, બંને મૂકી દીધી છે વેલ્યુ 5th અને 6th ની. અને હવે આનું રીસફલિંગ રીઅરેન્જમેન્ટ કરી છે. તો આ જે છે e રેસ ટુ HF અપોન KT માઇનસ 1 આ ટર્મને આ બાજુ લઈ લ્યો અને આ ટર્મને આ બાજુ લઈ લ્યો, એટલે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી નાખો, અને આ બાજુ જવા દો અને આ બાજુ જવા દો. બરાબર. આપણે એવું કરીશ કે આ લેફ્ટ હેન્ડ સાઈડ છે એને રાઈટ હેન્ડમાં લખી છે અને રાઈટને લેફ્ટમાં લખી છે. એટલે A21 B12 અહીંયા લખાય છે અને e રેસ ટુ HF અપોન KT માઇનસ 1 એને આ બાજુ જવા દીધા છે, પણ લખી છે આપણે ટર્મ ક્યાં, રાઈટ હેન્ડ સાઈડ વાળી પહેલા લેફ્ટ હેન્ડ સાઈડમાં. ફેર એટલો છે x ઇક્વલ ટુ y લખો કે y ઇક્વલ ટુ x લખો. તો અહીંયા આપણે આને ટર્મને અહીંયા લઈ લીધી, પણ લખી પહેલા. એવી જ રીતે આ ટર્મ છે આખી, અને ક્રોસ મલ્ટિપ્લિકેશનમાં અહીંયા લઈ લ્યો, પણ લખી છે પહેલા આપણે એ રાઈટ હેન્ડ સાઈડમાં. એટલે આ આખી ટર્મ આપણી પાસે હતી એમને મૂકી દીધી અને આ છે મલ્ટિપ્લિકેશનમાં એની યાર આવી. ક્લિયર? Now we are multiplying with A21 B12 e raised to HF by KT, એટલે બ્રેકેટ છે ઓપન કરી નાખો, A21 B12 માઇનસ 1 એની જગ્યાએ. એવી જ રીતે આખું આની યારે મલ્ટીપ્લાય કરો, આ ટર્મ આની યારે મલ્ટીપ્લાય, એટલે આ બાજુ બે ટર્મ થશે, આ બાજુ બે ટર્મ, અને એમાં e રેસ ટુ HF બાય KT વાળી ટર્મને આ બાજુ લઈ જાઓ અને આ જે ટર્મ છે એને આ બાજુ લઈ જાઓ. આવે છે ખ્યાલ? તો e રેસ ટુ HF KT આમનામ રહેશે, આ આની સાથે મલ્ટીપ્લાય થયા છે, એ આ બાજુ જશે એટલે પ્લસ થશે. એવી જ રીતે આ આની સાથે મલ્ટીપ્લાય થશે, પણ એને આપણે આ બાજુ લઈ જાય એટલે માઇનસ થાય, અને આ સ્ટેપ છે એ આમનામ અહીંયા જ પડી રહેશે. તો આવું મળ્યું e રેસ ટુ HF બાય KT આવ્યું, A21 B12 કોમન નીકળી ગયા. આ ટર્મને આ બાજુ લીધી એટલે નેગેટિવ થઈ, એમાંથી આ ટર્મ છે આપણે કોમન લઈ લીધેલી છે, 8 પાય HF ક્યુબ મ્યુ ક્યુબ અપોન સી ક્યુબ થયા,
અને આ ટર્મ છે માઇનસ, એટલે A21 B12 અને માઇનસ પાછું, તો આ આખું ટર્મ આની સાથે મલ્ટિપ્લિકેશનમાં લઈ લ્યો, તો 8πHF³ μ³ B21 D1. જો આને તમે આ બાજુ લઈ જાઓ તો ઇક્વલ ટુ થઈ ગયા, બીજું કાંઈ ફેરફાર નથી. આ વચ્ચે માઇનસ નિશાની નીકળી જાય, આ તરફ 0 છે એટલે ઇક્વલ ટુ થાય, અને આમ જ રાખો તો આ પ્રકારે આપણે ટર્મ મળે છે. સો equation 7 is the equation containing all the coefficient of Einstein, i.e. A21, B21 and B12. તો ઇન્ટરરિલેશન દર્શાવતું ઇક્વેશન થયું કે જેની અંદર 3 કોફિશિયન્ટ ઓફ આઇન્સ્ટાઇન રિપ્રેઝેન્ટ કરે છે. A21 છે, B12 છે અને B21 પણ આની અંદર આવે છે. તો 3 વચ્ચેનો રિલેશન થયો. એટલે અહીંયા એક પાર્ટ પૂરો થાય. હજુ આની અંદર આપણે ફરી પાછા B12 અને B21 વચ્ચેનો રિલેશન આપશું અને સાથે સાથે A21 સાથેનો પણ આપશું. તો એના માટે પ્રોસેસ જોઈએ ફરી પાછી. આ ઇક્વેશન 7 ઉપરથી આ બે ટર્મને અલગ અલગ લઈ લ્યો. આ આખાને x કયો અને આને y કયો, તો x - y = 0 આવું થયું. તો પહેલી ટર્મને આપણે લઈ, તો ફ્રોમ ઇક્વેશન 7 e⁻⁻ = 0 એન્ડ આ સેકન્ડ ટર્મ થઈ =0. આ =0 છે એટલે e⁻⁻ આ બાજુ આવે એટલે એ તો 0 જ થઈ જશે, એટલે બાકી આપણે આટલી ટર્મ મળે. તો એના ઉપરથી આપણે શું લખી શકીએ, A21/B12 = આને રાઈટ હેન્ડ સાઈડ લઈ લ્યો તો 8πHF³ μ³/c³. તો આવું મળી ગયું આપણે ઇક્વેશન 8. એવી જ રીતે હવે ઇક્વેશન 9 ઉપર ઓપરેશન કરી તો ઇક્વેશન A21/B12 આ ટર્મ આખી છે આ બાજુ આવી જશે, તો A21/B12 આને પેલી બાજુ લઈ લીધી એટલે અહીંયા આવી. આગળ હવે A21/B12 શું છે, 8πHF³ μ³/c³. એટલે આની જગ્યાએ આપણે શું લખી શકશું, A21/B12 આને રિપ્લેસ કરી દઈએ, તો બે બાજુ સરખી જ ટર્મ થઈ ગયા A21/B12. અહીંયા પણ શું આવશે, A21/B12, તો આ બે કટ થઈ જશે, તો બાકી વધે B21/B12 અને અહીંયા 1 વધે, તો એને આપણે લીધું. સો વી ગેટ B21/B12 = 1. It means that B21 = B12. અહીં સુધી ડિરાઈવ કરવાનું કે તો આ આપણા માટે ફાઇનલ 10 ઇક્વેશન મળ્યું. It means that B21 શું છે, B21 એટલે શેના માટેનો કોફિશિયન્ટ છે અને B12 શું છે. B21 means the spontaneous stimulated emission અને B12 એટલે એબ્સોર્પ્શન. તો આ બેના કોફિશિયન્ટ ઇક્વલ મળે, આવું આપણે કમ્પેરિઝન આપી શકીએ. From equation 10 implies that coefficient of absorption is equal to the coefficient of stimulated emission. It means that B12 = B21. અહીંયા ઊંધું લખ્યું છે આપણે, B21 = B12 અને અહીંયા બતાવ્યું છે એબ્સોર્પ્શન = the coefficient of stimulated emission. એટલે આ એક આપણે રિલેશન મળ્યો અને શોર્ટ ક્વેશ્ચનમાં કામમાં આવે, MCQમાં અથવા તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ એમાં પણ આ ટાઈપના ક્વેશ્ચન આવી શકે. નાઉ A21 = B12 8πHF³ μ³/c³. એ આપણે આના ઉપરથી લીધું છે. A21/B12 8πHF³ μ³c³. તો આની અંદર છે A21 = B12. અહીંયા B12 લખો કે B21 એનાથી કાંઈ ફેર પડતો નથી, એટલે આ ઇક્વેશનની અંદર અહીં B12 લખ્યું છે.
પહેલી બાજુ લઈ જાઓ એટલે અહીંયા B21 હતું, પણ આપણે આગળ પ્રૂવ કરી દીધું છે કે B12 ઇક્વલ ટુ B21, તો એક આપને આવો પણ રિલેશન મળ્યો. સો અગેન ધીસ કેન બી રિટન એઝ B21 ઇક્વલ ટુ B12 ઇક્વલ ટુ B12 ને અહીં રાખો તો આ આખી ટર્મ છે આ બાજુ આવી જાય એટલે ઇન્વર્સ થઈ જાય, તો A21 ઇન્ટુ C ક્યુબ અપોન 8 પાઈ HF ક્યુબ મી ક્યુબ. તો આવો આપને એક પાછો રિલેશન મળે છે. સો from equation 11 and 12 we can show that the three Einstein coefficients are interrelated. તો આખી થિયરી આ રીતે છે. આખા યુનિટની અંદર આ એક જ એવી મેથેમેટિકલ મોટી ફોર્મ્યુલા આવે છે, એટલે બહુ મેથેમેટિક્સ સરળ છે. યાદ રાખવા માટે શું કરવાનું, આખી થિયરીના જે પોઈન્ટમાં જ્યાં જ્યાં નવો પોર્શન આવતો હોય તો પહેલાં આપણે છે એ એબ્સોર્પ્શનને સ્ટિમ્યુલેટેડ એમિશનને કમ્પેર કર્યા, યાદ કરો પહેલું ઇક્વેશન, પછી એના ઉપરથી ધડાધડ આગળ વધતા ગયા, પછી નવો પોઈન્ટ આવ્યો બોલ્ટ્ઝમેન ફોર્મ્યુલાનો, ફરી પાછું એના ઉપરથી થોડે સુધી ચાલ્યું ડેરિવેશન, પછી આવે છે પ્લાન્ક ડિસ્ટ્રીબ્યુશન લો, એની એનર્જીની વાત આવે, એનું ઇક્વેશન લીધું, બે ઇક્વેશનને રો હેફના કમ્પેર કર્યા અને એના ઉપરથી સિમ્પ્લિફાઈડ કર્યા. પછી કોઈ એવું નવું ઇક્વેશન આવતું નથી જે તમારે યાદ રાખવું પડે. તો અહીં સુધી આજે આપણે રાખીએ. કેટલીક વખત એવું પણ થાય છે તમારામાંથી જાણવા મળ્યું છે અને જનરલ પ્રોબ્લેમ રહે છે કે એક સાથે 3 લેક્ચર આવતા હોય છે, કેટલીક વાર લેક્ચર મોટું થઈ જાય છે, તો કેટલાકને નેટના પ્રોબ્લેમ રહે છે. તો આ સ્વાભાવિક વસ્તુ છે અને કદાચ કંટાળો પણ ઘરે બેઠા વધારે આવે, તો એના માટે થઈને આપણે શક્ય એટલા નાના નાના લેક્ચર ગોઠવવાની ટ્રાય કરી છીએ. કોઈ વખતે એવી થિયરી આવતી હોય છે તો સાથે છે એની લેન્થ વધી જતી હોય છે. તો ફરી પાછું આખું પ્રિપેર કરી નાખજો અને એના ઉપરથી છે તમે આખું ટોટલી છે એ નોટ્સ તૈયાર કરજો. આગળ કીધું હતું એ રીતે જરૂર પડે તો નેટનો યુઝ કરજો અને એના ઉપરથી સર્ચ કરજો. તો આજે આપણે આટલું રાખીએ છીએ. ઓકે.